દોરિયા નાખી આજ બે દોરિયા પડી ગયા ત્રીજો નાખે બોલો લાંબો નહીં થાય બાબા ધારે ને એટલે લાંબો રાખે થોડો કામ હજી હમણાં બાકી છે દોરિયા રાખવા હલો તો અત્યારે વાગી ગયા 4:45 અને જો આપણે આવી ગયા વાડીએ જ્યાં પપ્પા ને મમ્મી ને પાણી વારે ને બાંધણું કરે ઉમા તો જો અત્યારે આપણે રસ લઈને આવ્યા હઈ લીંબુનો રસ ભાઈ હા ભાઈ ભવેશ કે વાટ ક્યારે ને ગલા સોરે કેમ કે અત્યારે તડકો એટલો હે મામા ની પે તડકો એટલા કીધું કે રસ લેતા જાય થોડાક ટાઢા થઈ જાય અત્યારે ગરમ ગરમ થઈ ગયા હશે બધા અને જો પપ્પા વારે પાડી એ હવે આવશે થોડીક વાર રહીને અને મમ્મી કરતી હતી બાંધણું હવે જો અમે હવે એનારું રસ લઈને આવ્યા કીધો થાકી રહ્યા હશે પપ્પા તો હમણાં પથ્થર ગયા હતા ને પપ્પા કામ હતું હવે આવીને મારી પાસે આપણું રોજવાર પાણી એક દોરિયો તો પી ગયો હોય પીરે આવ્યો છેલ્લું પાટી હોય ને મોચમમાં પહેલે હે ને એટલે જો ભવ્યાંશભાઈ તો આપણા હે ને બીજી વાર આવીને પાછા રસ પીવે ઘરેથી પીને આવ્યા તો કે હું વાડી રહીને પાછો પીશ એટલે બીજી વાર નહીં ભવ્યાંશ ઉમાયથી કહેતો હતો તો હું પાણી ભરાવીશ લેલો પાણી ભરાવ પાણી પહેલા રસ પીતો જા પછી પીશે કેમ થાય લોખંડ જેવું એ કે પેટે ડમડમ લોખંડ જેવું થાય ઓરો આ બાજુ વારી નાખા અત્યારે આવો હાલો ભાઈ મમ્મી જો રસ પીવે અને પપ્પા આવે તો પપ્પા પી લે પછી બાપા ને માં ને નથી બાપા તો હું હતા હલા તો હું ને મમ્મી કરી હે ધોરિયો આપણો જે સાઈડ વાળો ધોરિયો હે એ હવે અત્યારે કરવાનું ચાલુ કીધું હે અડધો તો થઈ ગયો હે હવે અડધો બાકી હે અને જો પપ્પા વારે પાણી અને બાપા કરે બાંધણું અને આપણા કેમેરામેન આજે બદલી ગયા ભવ્યાંશભાઈ આવી ગયા એટલે કેવો વિડીયો ઉતરે એનું કાંઈ હવે નક્કી નથી હજુ ભવ્યાંશભાઈ વિડીયો ઉતારે કેમ કે બીજું કોઈ કેમેરામેન જડ્યું નહીં કેમેરા વાળું આપે ને એટલે આપણે ભવ્યાંશભાઈ હાલ્યા यहाँ तो तोरियो करे દેખાય ને મે बे देखो मारो बापा बांधरूं करे मामा पानी वारे બધા નોખા નોખા હા અને ભવ્યાંશભાઈ આપણા વિડીયો ઉતારે ભાઈ હવે આ બાજુ ફેરો તારા મોહા મુકા जो ना करे काम करेंगे पसंद करे जो ना काम करे તો જો આપણો જે અમે જે આપણો ધોરિયો હતો મેન એ ધોરિયો કરતા હતા એ થઈ અને થઈ ગયો કમ્પ્લીટ અને હવે જો વળી પાછું મોસ્કા બાંધવાનું કરી દીધું હે ચાલુ જો આ બાજુ બાપા અને અહીંયા મમ્મી મોસ્કા બાંધે ને હવે આપણા ભવ્યાંશભાઈ આવી ગયા હે મોસ્કા બાંધવા શું કરવાનું હજી ભવ્યાંશ પહેલી વાર આ બાંધવાનો પારો અહીંયા આગળ આમ પૂરો કરવાનો અહીંયા ટચ કરવાનું આમાં લે અરે અહીંયા પારો આમને સીધે સીધો લઈ જા જો આમ લીટું કરી દો એના ઉપર લઈ જા
આમ હા બચ્ચે હા એના વચ્ચે આમ આમ કરવેલો અને જો આપા હે બાપા મુસ્કા બાંધે અહીંયા અને આ બાજુ મમ્મી બાંધે મુસ્કા ઓહો ભવેશ બંધડું કરે બાંધડું ભાઈ આપણા ભવેશભાઈ જો કેવું કરે હારે મમ્મી કે વિશાલ ફો જતા ને વિડીયો તો જોઈ લે તમારો છોરો કેવું કામ કરે કા ભવેશ બસ તમે વાડીએ કરવું હોય તો વાંધો ના આવે કાને ભવેશ હાજે ભાઈ બાંધાયો બરોબર થોડો કાઢો કે પણ હાલશે હવે ઓ બાજુથી કર હવે આ સાઈડથી કર આ સાઈડથી કર આ ભાગ તો આપણો કમ્પ્લીટ થવા આવ્યો હવે આ એક તોર્યો હે એમાં આ સાઈડ તો આવી ગયો આ પાછળની સાઈડે આ તો હેરંગ લાગે ને મમ્મી પાછળ તા પાટી લઈ જશે ડાયરેક્ટ કપારા તોડી રાખશે ઓહો ઉતરા આવે ભાઈ ભવેશભાઈ ને એક મોસ્કું કીધું ને ઈ ને કર આ કર થાકી રહ્યો હે ભવેશ થાકી રહ્યો હે ઓકે આવડે હો આવડે મિત્રો આપણે જે મગફળી કાલે વાવી હતી એમાં અત્યારે પાણી ચાલુ કરી નાખ્યું હોય એક બાજુ બાંધણું બંધાય બીજે પાસે પાણી ચાલુ હોય આજ 11 વાગે કીધું હતું ચાલુ હવાના તો ધોરિયા નાખ્યા પછી વળી થોડુંક બાંધણું કીધું પછી વળી ખાતર લેવા ગયો યુરિયા અહીં તો એટલે થોડુંક લઈ આવ્યો ખાતર પછી બીજું કામ હતું 12 ગામ વળી પતાવીએ અને અત્યારે વળી પાછું હું આવ્યો હતા ક્રિયાની મમ્મી વળી પાણી ચાલુ કીધું હતું તો અત્યારે બધા બાંધણું કરે અને હું મારું અત્યારે પાણી આ કાંઈક કહેવાય બોલો હે 10ની નોટ કા કેને 10ની નોટ જોઈ લઉં હેલો ચાલ 10ની નોટ જોવી પડશે યાર છે એટલે કેને ભૂખ લાગી ગયો નતો તું હમણાં આવ્યો તો એક કે બે એક ને તો લઈ આવો શું લેવા જાઓ વેફર લેવા જાય ભાઈ હાલો ભૂખ લાગી આવી હજુ હમણાં વિદિત આવ્યો અહીંયા એવા બધા અહીંયા બાંધણું બાંધે રહ્યા અહીંયા ખૂણામાં અહીંયા બાંધે એટલે પાછળ આપણે એક પાટિયું રહેવા દેવું કેમ કે આપણી વાડીનું પાણી પાછું આ બાજુથી બધું આવે ભેગું થાય આ ખૂણામાંથી બધું આમ આવશે પાણી એટલે એ રહેવા દેવાનું વટમાં 1.5 પાટી વળી કાલે બાજુ પાણી વરસો થઈ વળી બતાવી દઈશ થોડુંક ને હજુ બધા અહીંયા બાંધણું બાંધે આ બાજુ બાપા બાંધે અને આપણે અહીંયા વારી પાણી એક દોરીઓ પીધો પણ આજ તો વાર બહુ લાગે શું આમાં હરની ખેડે ને પલાવ મારેલા એટલે હરની ખેડે એટલે બહુ વાર લાગે પાણી તો ઓમ પાણી હેલું પડે પણ પહેલું પાણી એટલે થોડુંક ટાઈમ તો લાગવાનું જ છે અને સાથે આપણે બાસા લઈને પણ હલાવી દઈએ જો અહીંયા ડોલ પડી અરે દોરીએ નાખી દીધી આપણે એટલે એ તો થોડી થોડી હલી આવે એટલે કોરે ભૂતળી વાવી એટલે ખડે ન થાય નકર તમારી ખડે એટલું થઈ પડશે વાત મૂકી દો એટલે વાવી દઈએ હવે ધીમે ધીમે વાવેતર કરી કેમ કે આપણું વાવેતર એ પાછું લાંબુ હાલશે કેમ કે પાણી બધે ભેરું એક આમ તો પહોંચે નહીં હવે જો તલી ઊભી છે જો તલી લગભગ વાટવી પડશે તલીને એક પાણીની જરૂર હતી પણ હવે હજી મગફળી વાવી દીધી હવે કાંઈ નક્કી નહીં એનું આવે તો આવે નકર પછી હવે વાઢી લેશું હજી આ બાજુ વાવવાની છે અને આ આપે કાલ 3 એકરની વાવી દીધી આમાં આપણી 5 મણ આવી મતલબ
20 કિલોના આપણા 10 બાજકા આવ્યા. એટલે અમારે અહીંયા 40 મણનો આપણે 40 કિલોનો મણ એટલે એવી 5 મણ આવી. અને જ્યાં 20 કિલોનો મણ હોય તો પછી 10 મણ આવી. અને ભૂતળી આપણે વાવી ઇનોવા. આમાં આપણે ઇનોવા વાવી. આ સાલ પહેલો જ અખતરો કીધો કે એવી થાય ઇનોવા. ને કે આપણે હર સાલ બોમ્બે સુપર વાવતા. બોમ્બે સુપર 24 નંબર અને ક્રાંતિનો અખતરો કીધો હતો. એ ભલે સારી જ થાય, એ કાંઈ ખરાબ નથી થતી. પણ આ વખતે વળી નવો અખતરો કીધો હોય, બોમ્બે સુપરનો કીધો. હવે હર વખતે આમાં આપણે બોમ્બે સુપર શું ઇનોવાનો, આમાં હર વખતે આમાં બોમ્બે સુપર આવે તો આ વખતે કીધું ઇનોવા વાવી દઈએ. થોડોક બીજનો ફરક થઈ જાય. બોમ્બે સુપર આ ફેરે કદાચ બીજા પડામાં વાવશું, જોશું. હવે નકા પાસે વળી ઇનોવા જ. બોમ્બે સુપરનું જો બિયારણ મળી જશે તો વાવશું. નકા પાસે ઇનોવા તો છે જ. એવું હાલે. પાણી બહુ લાંબુ આવે, પાણી આમ રડતું આવે, પણ ક્યાંક વળી આમ પગેથી થોડુંક લીટું કરવું પડે આ સાઈડ. એમ તો આપણે વાવેતરે જો આ સાઈડથી કીધું હતું ચાલુ, ઢોરમાંથી આમ ઊંધા વાવતા વાવતા આ બાજુ વાવ્યા હતા આપણે. ને કે આપણે અહીંયાથી કરી ચાલુ, આપણો પાણીનું સ્ટાર્ટ અહીંયાથી થાય, પણ આપણે વાવેતર આ બાજુથી કીધું હતું. કેમ કે આપણા પાટલાનો ઢોર આમ છે, એટલે આપણે આ બાજુથી આમ આમ આપણે વાવતા વાવતા હોય ને, એટલે જો આ પતરાની અણી રહી ને, આ જે અણી દેખાડી તમે ને પતરાની, આ જે પતરાની જો નિશાન થઈ રહે ને, એ નિશાન જો આ બાજુ થાય ને તો ચડા માથે મતલબ એ પતરાનું નિશાન થાય એટલે પાણી વધારે આમ હાલે. જો હજી એટલું આ બાજુથી વાવવાનું કીધું તો હજી પાણી આ સાઈડ તોય વધારે હાલે. એટલે આપણે વાવેતર જ આપણે આ બાજુથી આમ આમ કરતાં કરતાં ગયા ચડા ઉપર, કે વરતો આપણો ચા આવે એ પાછો ચડા માથે જ આવી જાય. તો આટલું એક બાજુ તો હજી પાણી કે ખેંચે. હવે તમે એના પતરાની ધાર જ જો દેખાતી હશે. હવે તમને બેક કેમેરો કરીને બતાવી દો હરખો. જો આજે આપણી પતરાની ધાર દેખાય ને, એ આપણે પતરું આપણે વાવેતર આમથી કરેલું. અને કે આપણે ફેરા ફેરે પડવું આપણું અહીંયાથી સ્ટાર્ટ થાય. આપણે આમથી કરતા વાવેતર. આ વખતે આપણે આમથી કીધું વાવતા આવ્યા. મતલબ શું, આપણી જમીનનો ઢાર આમ હે, આવી રીતે ઢાર આમ. એટલે આ બાજુ આવતા હોય ને તો આ પતરાનું જો નિશાન આ બાજુ હોય ને, એટલે આ બાજુ ચડા હોય એ બધો ટેઢાતો હોય, થોડો વાંધો ના આવે. એટલે આપણે આ ડોડિયા નથી કરવા પડતા. જો પાણી હલી જાય. એટલે કે આપણે જો ઢાર જો આપણે રીતસર જોઈએ તો પાણી આપણું કેટલું રડતું આવે, પરથી જો પાણી કેટલું ભાગતું આવે, એટલું આમ ઢોર થાય આ બાજુ. એટલે શું કીધું આપણે ઢાર થાય એટલે આટલો ઢાર એમ. એટલે વાવેતર જ આપણે આ બાજુથી આમ કીધું. એટલે આ ડોડિયા આપણે ઓછા કંઈ કરવા પડે. જો કમ્પ્લેટ પાણી હલી જાય. એટલે આપણી જમીન હોય એ પ્રમાણે આપણે હાલવું પડે. આ જો ખાવાનું લઈ આવ્યા યાર, જો અહીંયા લઈ આવ્યા. કેમ કે દુકાન બાજુમાં જ આપણી અહીંયા દુકાન જો આ તમને દેખાતી હતી શિવજીભાઈની દુકાને જો આજે ગયા હતી. આ દુકાને જો ગાડી આવી, એ આપણો રસ્તો હોય હાઈવે એમાંથી, એ રસ્તો જાય પદ્ધર. તો અહીંયા દુકાન હે, દુકાનની અને દુકાનની બાજુમાં જ એક જેટ નિશાળે વિદ્યુતની એની. અને આ હે જે દિવાલ તમને દેખાય એ ગૌશાળા. આપણે સવારના આપણે ગાયું અહીંયા અમારી અહીંયા ગૌશાળામાં ને 11 વાગે ત્યારે આપણે બીજી જે આપણી તળાવની બાજુ કે ગૌશાળા તો આપણે જૂના વિડીયામાં ત્યાં કણે બધી ચરો પડે એટલે બધી ગાયો ત્યાં હાલી જાય. શું લઈ આવ્યા? ભૂખ લાગી હતી? હા હા એવું હે. જો એટલે જૂની ગૌશાળા અહીંયા અને રસ્તો અહીંયાથી આપણે બાજુમાં જ આપણે છેલ્લો પડવા હે આપણો અહીંયા રસ્તાની બાજુમાં હાઈવે. હા દુકાન જો તમે હરખી બતાવી દો ઝૂમ કરીને. પહેલાં આપણે બોરડી આડી આવતી હતી. અહીંયા શિવજીભાઈની દુકાન હે યાર. એવો આ દુકાન એવો આટલો ઝૂમ થાય. હવે તો ફાટી જશે પિક્ચર. પાછી દુકાનની બાજુમાં એક જે રસ્તો જાય પથ્થર